વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીમાં ખુલાસો થયો છે। બાપને દેવું થતા દીકરીનો સોદો બાપે જ કરી નાખ્યો। 4 લાખમાં બાળકી રાજસ્થાનમાં વેચી હોવાનું તપાસમાં ખુલ્યું છે। બાળકીના પિતા સહિત 6 આરોપી સામે હવે ફરિયાદ નોંધાઈ છે। વ્યાજ બદલ બાળકી લઈ ગયા હોવાની વાત ખોટી હતી। દેવું થતા પિતા અને પિતરાઈ ભાઈએ બાળકીને વેચી હતી। સંવાદદાતા હિતેશ પાસેથી વિગતો લઈશું। હિતેશ, બાળકીને વેચવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે, શું હતી સમગ્ર વિગતો? જી ભાવિની, સાબરકાંઠામાં જે પાટણ બાદ સાબરકાંઠામાં બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે। જે 4 મહિના અગાઉ જે બાળકી સ્કૂલમાં નથી આવતી તે બાબતને લઈને શિક્ષકે જ્યારે ઘરે તપાસ કરી હતી, જે મજૂરી કામ કરતા પણ બાળકી હાજર ન હતી તે બાબતમાં લઈને માતા અને પિતાએ ફરિયાદ કોર્ટમાં દાખલ કરી હતી અને કોર્ટે પોલીસને તપાસ માટે અર્થે ફરિયાદ દાખલ કરાઈ હતી। પણ જ્યારે ફરિયાદ દાખલ કરવા માટે પિતા અને માતા ગયા હતા, પણ અડધી ફરિયાદમાં જ્યારે પિતા ભાગી ગયા હતા તે બાબતમાં લઈને પોલીસ પોતે જ ફરિયાદી બની હતી અને સમગ્ર મામલે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો, જેમાં 4 લાખ રૂપિયામાં પરિવારજનોએ જે પિતા એ વેચી માર્યા હોવાનું સમગ્ર મામલો ખુલ્યો છે। જેમાં પિતાએ અલવરના અને પોતાનો જે ભત્રીજો હતો એ બંને ભેગા મળી અને પરિવારના જે 6 પૈકીના 4 સભ્યો હતા તે લોકોએ વેચી માર્યા હોવાનો રાજસ્થાનના અલવરમાં મામલો બહાર આવ્યો હતો। આ બાબતમાં લઈને 6 આરોપી પૈકી 4 આરોપીને પકડી લેવામાં આવ્યા છે, જેમાં પોતાનો જે દીકરી હતી એના પિતા હાલમાં ફરાર છે અને સામે પક્ષના એક વ્યક્તિ પણ ફરાર છે। સમગ્ર મામલે હાલમાં જે બાળકી હતી, બાળકીને પોલીસ પકડી લાવી છે, તેને હોસ્પિટલમાં તપાસ અર્થે લેવામાં આવી છે અને આગળની બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં સમગ્ર 4 આરોપીને જેલ હવાલે કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી ભાવિની। જી, આભાર તમામ વિગતો બદલ।